3.5 વર્ષથી ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની ચાલતી જે પ્રવૃત્તિ સાહેબ, આજે જિલ્લાએ એક એક સંગઠન એવા મજબૂત રીતે કામ કરી રહ્યા છે સાહેબ. ક્યારેય તમે કલ્પના કરી હતી ખરી કે એક દિવસે 3 જિલ્લાના સમૂહ લગ્નો હશે અને એ 3 જિલ્લાના સમૂહ લગ્નમાં તમારે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે? ક્યાં જતા રહ્યા હતા બધા આગેવાનો? મારે એ સૌને કહેવું છે સાહેબ, આપ સૌને મારી પ્રાર્થના અને આમંત્રણ છે. 20મી તારીખે આપણી પવિત્ર ભૂમિ એવી ગિરનાર, ત્યાં સાહેબ આપણને 1000 ચોરસવાર જમીન મળી છે અને 20મી તારીખે ત્યાં ગર્ગાચાર્ય ભવનનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. આપ સૌ પણ પધારજો. આપ સૌના માટે ભવન બની રહ્યું છે. એવા શુભ્ન લોકોને મારે 1-2 લોકોને મારે વ્યવસ્થિત રીતે જવાબ દેવા હતા કે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની તમે જે ચિંતા કરો છો સાહેબ, આવો મેદાનમાં ખબર પડે. આ નથી મફતમાં મળતા એમના. ફૂલોને અત્તરનું પદ પામવાને માટે કેટલી ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે સાહેબ. ફૂલોને અત્તરનું પદ પામવાને માટે ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે અને થવા બાંસુરી વાસના કટકાને સાહેબ આખા શરીરે વિંધાવવું પડે છે સાહેબ. એમનામ કોઈ નથી કહેતો કે અત્યારે ગુરુ બ્રાહ્મણ સમાજ એક બાજુ નાનકદાસ સાધુ સાહેબ, એક બાજુ આશાનું કેન્દ્ર બન્યો છે અને એક બાજુ ઈર્ષાનું કેન્દ્ર પણ બન્યો છે. અને એવા સંજોગોમાં આ સમાજના યુવાનો કોઈ પણ પ્રકારે કોઈ એવી ગેરસમજમાં ન આવે. આ સમાજ કેવી રીતે ઉન્મુક્ત બને, કેવી રીતે એક બને, કેવી રીતે નેક બને, એના માટેનું ચિંતન અને મનન થવું જોઈએ સાહેબ. મેં પહેલા દિવસથી એવું કીધું છે કે હું તો આ સંસ્થાનો વાહક છું, માલિક નથી. આજે નહીં તો આવતીકાલે હું વિચારી રહ્યો છું. અને આપ આવજો ને. આપ સૌને મારી પ્રાર્થના છે કે સાહેબ, અત્યારે એવા સમયમાંથી ગુરુ બ્રાહ્મણ સમાજ જ્યારે પસાર થઈ રહ્યો છે, આ સમાજના યુવાનોએ ભેટ બાંધી છે. આ સમાજના મફત દાદા જેવા વડીલો અને રતિ દાદા જેવા વડીલોએ ભેટ બાંધી છે. આ સમાજ કેવી રીતે સુદૃઢ બને, આ સમાજ કેવી રીતે આગળ વધે. આ સમાજની અંદર જીરાલા સાહેબ હોય કે ભાઈ મુકેશભાઈ હોય, એવા તેજસ્વી લોકો આ સમાજને પ્રાપ્ત થયા છે. તો એ લોકોની તાકાત ભેગી કરી અને સાહેબ સમાજ જે છે એને શ્રેષ્ઠ બનાવવો છે. સમાજનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારનું